નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. રાપરના મોટી હમીરપુર ગામમાં થોડા દિવસો અગાઉ થયેલ મંદિરમાં થયેલ ચોરીની ઘટનાનો ભેદ હવે ઉકેલાઈ ગયો છે. આ બનાવે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી, કારણ કે મંદિરમાંથી કિંમતી આભૂષણોની ચોરી કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ આડેસર પોલીસ હરકતમાં આવી હતી અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલ તેમજ માનવ સૂત્રોના આધારે બે શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડ્યા હતા. કડક પૂછપરછ કરતા આરોપીઓ મંદિરમાં ચોરીની કબૂલાત આપી દીધી હતી. પોલીસે તેમની પાસેથી ચોરાયેલા સોના ચાંદીના આભૂષણો પણ કબજે કરી લીધા છે, જે મંદિરમાંથી ચોરાયા હતા. આગળની પૂછપરછમાં આરોપીએ વધુ એક ચોંકાવનારી કબૂલાત કરતા જણાવ્યું હતું કે તેઓએ સેલારી ગામે પણ સમાન પ્રકારની ચોરી કરી હતી. આ કબૂલાત બાદ પોલીસે સેલારી ગામની ઘટનાને પણ તપાસના દાયરામાં લઈ લીધી છે અને બંને બનાવોને જોડીને વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસના ઝડપી અને અસરકારક કામકાજને કારણે આ વિસ્તારમાં રહેતા લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. આ સમગ્ર ઘટનાએ એક વખત ફરી યાદ અપાવ્યું છે કે ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે વધુ સજાગ રહેવાની જરૂર છે અને સીસીટીવી વગેરે પણ લગાવવાની જરૂર છે. સ્થાનિક લોકો પણ પોલીસને સહકાર આપે તે અત્યંત મહત્વપૂર્ણ છે. સમગ્ર બાબતે એસપી સાગર બાગબારે જણાવ્યું હતું કે આડેસર પોલીસ સ્ટેશનના મોટા હમીરપર ગામે 2 દિવસ પહેલા રાત્રિ દરમિયાન મંદિર ચોરીનો બનાવ બનેલો હતો, જેમાં ખોડિયાર માતાજીનું મંદિર અને રામદેવપીર મંદિરમાં જે છે અલગ અલગ જે આભૂષણો હતા એમની ચોરી થયેલ હતી. જ્યારે આ બનાવ ધ્યાનમાં આવેલ ત્યારે તાત્કાલિક જે છે બચાવ ડિવિઝનના ડીવાયએસપી શ્રી સાગર સામડા, આડેસરના પીઆઈ અને એમની ટીમ એ બધા જે છે આ જે મંદિર ચોરીનો બનાવ હતો એમને ડિટેક્શનમાં અલગ અલગ ટીમો જે છે પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ જે બનાવ હતું એમનું જે છે ગુનો દાખલ થયો બીએનએસની કલમ હેઠળ, અને એમાં જ્યારે તપાસ શરૂ કરવામાં આવી તો અલગ અલગ જે પોલીસને બાતમી મળતી હતી અને જે અલગ અલગ ટીમો જે કામ કરતી હતી એમાં 2 લોકોની હકીકત મળે, જેમાં જે 2 લોકો છે, એક છે પાંચાભાઈ વિભાભાઈ કોળી અને બીજો જે છે જાવેદભાઈ આદમભાઈ કાંચી. એ બંને લોકોએ આ જે મંદિર ચોરીના બનાવોને અંજામ આપેલ હોય એવી હકીકત મળેલ હતી, જેના આધારે એ લોકોને આડેસર પોસ્ટ વિસ્તારથી જે છે પકડી પાડવામાં આવે છે. જ્યારે એ લોકોને પકડેલ ત્યારે આ જે મોટી હમીરપર ગામે જે મંદિર ચોરીના બનાવમાં જેટલા આભૂષણો ચોરાયેલ હતા અને કિંમતી ધાતુઓના જે અલગ અલગ જે છે વિવિધ ઓબ્જેક્ટ હતા એ બધાને જે છે એ લોકો પાસેથી રિકવર કરવામાં આવ્યું છે, જેમાં ટોટલ 14 જેટલા જે છે ચતર જે નગ હતા એમને અને એમની સાથે સાથે વિવિધ ધાતુઓની વસ્તુઓ પણ જે છે રિકવર કરવામાં આવી. પણ એમની સાથે સાથે એ લોકોની તરફથી એવું પણ જે છે પોલીસને ઇન્ટ્રોગેશન દરમિયાન ધ્યાને આવે કે થોડા સમય પહેલા રાપરના સેલારી ગામે પણ જે છે મંદિરમાં ચોરી થયેલ હતી. તો ત્યાંની પણ જે છે અલગ અલગ વિવિધ વસ્તુઓ જે છે એ લોકો પાસેથી રિકવર કરવામાં આવેલ છે. અને ઓવરઓલ જે આ બનાવ બનેલ એમાં મોટા હમીરપર ગામે અને રાપરના સેલારી ગામમાં જે મંદિર ચોરી થયેલ એ બંને ગામડાઓની જે છે મંદિર ચોરીઓ જે છે આ ડીવાયએસપી બચાવના નેતૃત્વમાં આડેસરની ટીમ દ્વારા ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને આગળમાં જે છે એ લોકોની તપાસ જે છે અત્યારે ચાલુ છે. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.